નેટફ્લિક્સ પણ જાણે માર્ચ એન્ડિંગ હોય એમ કામ કરી રહ્યું છે. આજના દિવસમાં લગભગ 15થી વધારે મૂવીઝ કે પછી વેબ સિરીઝ, વાત કરીએ કે ડોક્યુમેન્ટરીઝના ફર્સ્ટ લુક, ટ્રેલર, ટીઝર, એનાઉન્સમેન્ટ એમણે જાહેર કર્યા છે. અને નેટફ્લિક્સની વાત કરું તો એ સિવાય આજના દિવસમાં એમણે જે 2024માં રિલીઝ સ્લેટ જાહેર કરી છે, જેમાં સંજય લીલા ભંસાલીની હીરામંડી હોય કે પછી તાપસી પન્નુ એન્ડ વિક્રાંત મસીની ફિર આઈ હસીન દિલરુબાનો સમાવેશ થાય છે. એ સિવાય એટલું જ નહીં, કપિલ શર્માનો શો છે એ પણ આપને આ પ્લેટફોર્મ પર જોવા મળશે. અને આ લાંબી સ્લેટનું જ્યારે એનાઉન્સમેન્ટ કર્યું ત્યારે એમાં 8 ફિલ્મો, 14 સિરીઝનો પણ સમાવેશ કરવામાં આવે છે. અને જેમાં એક ખાસ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની અત્યાર સુધીની જે ક્રિકેટની રાઇવલરી છે એની ડોક્યુમેન્ટરીનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે હીરામંડી વિશે વાત કરીએ તો એક પીરિયડ ડ્રામા છે જેનું દિગ્દર્શન સંજય લીલા ભંસાલી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને તેમાં મનીષા કોઈલારા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, એ સિવાય રીચા ચઢ્ઢા, સંજીદા શેખ એન્ડ શર્મિન સૈગલ આમાં કામ કરવાના છે. ઓફકોર્સ બહુ જ જલ્દી એ સ્ટ્રીમ થવાની છે નેટફ્લિક્સ પર. એ સિવાય જો વાત કરવામાં આવે તો કૃતિ સેનનની આવનારી જે ફિલ્મ છે એની સાથે કાજોલ પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે, જેનું નામ છે દો પટ્ટી. અને એ ખુદ નિર્માતા બન્યા છે આ ફિલ્મથી અને જેનું નિર્દેશન કરવાના છે શશાંક ચતુર્વેદી. આ ફિલ્મના લેખિકા કનિકા ધિલ્લોનનું આ પહેલું સાહસ છે જે એ બહુ જ મોટા પાયે લોકો કરવા જઈ રહ્યા છે. અનુપમ ખેર એક નવા અવતારમાં જોવા મળશે, કારણ કે ફિલ્મ વિજય 69 એ ખૂબ જ એક રસપ્રદ પ્રોજેક્ટ છે જેને અક્ષય રોય દ્વારા હેલ્મેટ કરવામાં આવી રહ્યો છે, જે યશરાજ સ્ટુડિયો દ્વારા એને પૂરેપૂરું સમર્થન આપવામાં આવ્યું છે. અને એક એવા માણસની વાત છે જે 69 વર્ષની ઉંમરે ટ્રાયલોથોન હરીફાઈમાં ભાગ લે છે. અને ઉપરાંત સિદ્ધાર્થ પી મલ્હોત્રાની મહારાજ, વાની કપૂરે જે મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સિરીઝ મંડલા મર્ડર્સ એની પણ જાહેરાત થઈ છે.